નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। મુદ્દાની વાતમાં જે વાત કરીશું એ જ પટ્ટા પોલિટિક્સ વિશે, કારણ કે રોજ રોજ એમાં એક બાદ એક નવા પ્રકરણ ઉમેરાઈ રહ્યા છે અને આજનો દિવસ કોંગ્રેસ માટે નહોતો। જી હા, આજે કોંગ્રેસ આખી જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આવી છે। પહેલા એવું લાગતું હતું શરૂઆતના દિવસોમાં કે શું આ મુદ્દે જિગ્નેશ મેવાણીનો સાથ આપવા માટે કોંગ્રેસ નેતાઓ ખચકાઈ રહ્યા છે, શું સાંકેતિક ભાષામાં નિવેદન આપવામાં આવી રહ્યા છે, પરંતુ હવે ગુજરાત કોંગ્રેસ ખુલીને જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આવી ચૂકી છે। આજે ઠેર ઠેર કોંગ્રેસના નેતાઓએ રેલી યોજી, આવેદનપત્ર આપ્યા હતા, સોશિયલ મીડિયા પર કટાક્ષ કર્યો, વ્યંગ કર્યો અને કહ્યું કે જે ભ્રષ્ટાચારીઓ છે, જે લોકો હપ્તા ઉઘરાવે છે, જે લોકો આ દારૂની જે બધી છે એને વધારે ફેલાવે છે, એમના પટ્ટા તો ઉતરવા જ જોઈએ। એ મુદ્દો આજે કોંગ્રેસે ફરી ઉઠાવ્યો છે, જેમાં અનંત પટેલ હોય કે પછી પરેશભાઈ ધાનાણી હોય કે પછી પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ હોય, આ બધા ખુલીને બહાર આવ્યા અને થરાદમાં તો મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા। હજારોની સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો એકઠા થયા, આવેદનપત્ર પણ ઠેર ઠેર આપવામાં આવ્યા છે। 22 તારીખથી આખા સિલસિલાની શરૂઆત થઈ હતી કે આ શિવનગરમાં જે દારૂ ડ્રગ્સનો મુદ્દો આવ્યો હતો ને એ સમય દરમિયાન જિગ્નેશ મેવાણી બોલ્યા હતા કે પટ્ટા ઉતારી નાખીશું, છોતરા કાઢી નાખીશું, જે લોકો આ હપ્તા લે છે, જે લોકો આ બુટલેગોરોને પ્રોત્સાહન આપે છે, એ સંદર્ભમાં એમણે વાત કરી હતી અને એનો જવાબ પછી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યો। એના બાદ પોલીસ પરિવાર પણ રસ્તા પર ઉતર્યો હતો। કોંગ્રેસની જે આક્રોશ યાત્રા હતી એ પણ ત્યાં ઠેર ઠેર વિરોધ થયો। જો કે જિગ્નેશ મેવાણી પોતાના નિવેદન પર અડગ છે। બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ડૂબતી કોંગ્રેસ, આજે ભાજપ પ્રવક્તા અગ્નેશ દવે તરફથી કહેવામાં આવ્યું કે આ ડૂબતી કોંગ્રેસ છે, હવા ત્યાં મારી રહી છે, પોતે બચવા માટે આ રીતના ગતકડા કરે છે, એ શબ્દો આજે ભાજપે એનો ઉપયોગ કર્યો છે। સાથે સાથે હવે આ આખા પ્રકરણમાં મનસુખ વસાવા પણ સામે આવ્યો છે। એમણે કહ્યું કે આ લોકોને જે અમે વિકાસ કાર્યો કર્યા છે એ દેખાતા નથી ને બધાની વચ્ચે હવે એવી વિગત મળી રહી છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આ બાબતે ગઠબંધન કરી ચૂકી છે, કારણ કે આપણે જોયું છે ચેતર વસાવા, ધારાસભ્ય ચેતર વસાવા એ સોશિયલ મીડિયા પર ખુલીને જિગ્નેશ મેવાણીનું સમર્થન કરી રહ્યા હતા। આમ આદમી પાર્ટી ચોક્કસથી ચૂપકી સેવી હતી, પણ ચેતર વસાવાએ પણ સમર્થન કર્યું અને ગોપાલ ઇટાલિયા એ પણ હવે સમર્થન કરી ચૂક્યા છે। એટલે આમ આદમી પાર્ટીના બે દિગ્ગજ ચહેરા, બે ધારાસભ્યો એ સીધી રીતે જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આવ્યા છે। એટલે કે આ લડાઈ ઓર વધારે મોટી થઈ રહી છે। મને લાગી રહ્યું છે કે હજુ પણ આ પટ્ટા પોલિટિક્સના પડઘા સંભળાતા રહેશે। સવાલ એ છે કે આમાં જીત કોની થાય છે, જનતા શું વિચારી રહી છે, નાગરિકો શું કહી રહ્યા છે। નાગરિકોનો મત એ જ છે કે મૂળ ચર્ચા દારૂબંધી, ડ્રગ્સ જે વેચાઈ રહ્યું છે એના પર થવી જોઈએ। યુવાધન બરબાદ થઈ રહ્યું છે અને જે એક સિસ્ટમ, સુવ્યવસ્થિત સિસ્ટમ ચાલી રહી છે અને એના માટે શું ફક્ત પોલીસ જવાબદાર છે? ના, પોલીસને એને દોરી સંચાર કરનાર કોણ છે? એ ભ્રષ્ટ નેતાઓ અને કેટલાક એવા અધિકારીઓ અને પછી એમાં કેટલાક એવા અપ્રામાણિક પોલીસ કર્મી અને બુટલેગર, એમની જે સાંઠગાંઠ ચાલે છે એના કારણે જ આ બધી ગુજરાતમાં છે એ દૂર થાય માટેનો પ્રયત્ન થવો જોઈએ। પરંતુ અત્યારે ગુજરાતના રાજકીય પક્ષોનું એમનું જે સેન્ટર પોઈન્ટ છે, એમનું જે ફોકસ છે એ ફક્ત ને ફક્ત પટ્ટા પોલિટિક્સ પર છે। હવે જોવાનું રહેશે કે આગળ શું થાય છે, પણ મુફદ્દલ લાગી રહ્યું છે કે આ આખો વિવાદ ઓર વકરવાનો છે ને મેં ગઈકાલે જે શબ્દોનો ઉપયોગ કર્યો હતો, ધ ગ્રેટ પોલિટિકલ લીગ, એ કદાચ ઓર વધારે હેવીલી આગળ વધવાની છે। બિલકુલ, અને જ્યાં આખા મુદ્દામાં ગુજરાતમાં ઠેર ઠેર દારૂ વેચાતો હોવાની જે ફરિયાદો ઉઠે છે, અલગ અલગ જગ્યામાં કેસ પણ નોંધાય છે કે અહીંયાથી દારૂ પકડાયો, અહીંયાથી વિદેશી દારૂ પકડાયો, અહીંયા દારૂની ભઠ્ઠી ચાલતી હતી, અહીંયા બુટલેગર ઝડપાયો અથવા તો અહીંયા દારૂનું સ્ટેન્ડ છે, આ પ્રકારની વાત આપણે રોજ સાંભળીએ છીએ અને એ ઝડપાઈ પણ રહ્યો છે। એટલે કે એનું અસ્તિત્વ છે, એમાં કોઈ શંકા નથી। દારૂ બંધી શબ્દ આપણે સાંભળીએ છીએ, પણ દારૂ રોજ ગુજરાતમાં મળી આવે છે, એ પણ એક નગ્ન સત્ય છે, એને પણ સ્વીકારવું જોઈએ। વિષય દારૂબંધીનું અમલ કરાવવાનો છે, વિષય દારૂના દૂષણને કારણે જે પીડિત છે એને મુક્તિ અપાવવાનો છે, વિષય દારૂના કારણે જે મુદ્દાઓ ઊભા થઈ રહ્યા છે, મુદ્દા એટલે કે સમસ્યા જે ઊભી થઈ રહી છે એને પાર પડવાનું છે। પણ આપણે હંમેશા જોયું છે કે જ્યારે
કોઈ પણ બાબત પર પોલિટિક્સ હાવી થાય. અને એટલે જ અમે આજે શબ્દ વાપર્યો છે પટ્ટા પોલિટિક્સ, કેમ કે આજે અમે જે નેતાઓની વાત સંભળાવીશું, ચાહે એ સત્તા પક્ષના નેતાઓ છે કે વિપક્ષના નેતાઓ છે, એ આ રાજનીતિમાં અટવાઈ ગયા છે. અટવાય એટલા માટે ગયા છે કેમ કે આ નિવેદનનો આધાર લઈને ભાજપે કહ્યું કે આ રીતે એક ધારાસભ્ય આ રીતની ભાષાનો ઉપયોગ ન કરી શકે. કોંગ્રેસે પોતાનું સ્ટેન્ડ એ રીતે બદલ્યું હું એટલા માટે કહું છું કે જે વાક્ય વપરાયું હતું એમાં એમણે એડ કરી દીધું કે અમે કહીએ છીએ કે ભ્રષ્ટાચારી છે, જે ખોટું કરે છે, જે લાંચ રૂશ્વત લે છે, જે દાગી છે, એવા પોલીસવાળાના પટ્ટા ઉતરી જવા જોઈએ. એટલે આ રીતે એમણે પટ્ટા ઉતરાવવાની વાતને જાળવી રાખી. બીજી તરફ લગાતાર વિરોધ થઈ રહ્યો છે સત્તા પક્ષ તરફથી. એમણે કહ્યું કે ગુજરાતનો જે વિકાસ છે એ વિરોધ પક્ષને ખૂંચી રહ્યો છે, એટલે આ પ્રકારની કોશિશો કરવામાં આવી રહી છે. હવે આ બધાની વચ્ચે પટ્ટાનો જે વિવાદ છે, પટ્ટા ઉતરાવવાનો વિવાદ એ ચરમસીમાએ પહોંચી ગયો છે. આખી કોંગ્રેસ જિગ્નેશ મેવાણીના સમર્થનમાં ઉતરી ગઈ છે. બીજી તરફ ભાજપના નેતાઓ પણ જે પહેલા દિવસે જ્યારે ઘટના બની હતી ત્યારે પ્રતિક્રિયા પણ નહોતા આપી રહ્યા, એ અત્યારે એક પછી એક મેદાનમાં સામે આવી રહ્યા છે. કાર્યક્રમ કોઈ પણ હોય, પ્રહાર આ જ વિષય પર થઈ રહ્યો છે. ચાહે જેમ કે વસાવા બોલ્યા એ કાર્યક્રમ આખો અલગ જ હતો, પણ એમણે આ જ વિષય ઉપર કોંગ્રેસ પર પ્રહાર કર્યા. એટલે આ આરપારનું જે ઘમાસાણ ચાલી રહ્યું છે એમાં મૂળ સમસ્યા છે એ નજરઅંદાજ થઈ રહી છે. એ ન થવી જોઈએ, એ જ અમારો વિષય છે. બિલકુલ. અને આજે ખુલીને કોંગ્રેસના નેતાઓ આજે બોલ્યા છે. પાટણની વાત કરીએ, દલિત અધિકાર મંચની સાથે કોંગ્રેસ ધારાસભ્ય એમણે મોટી સંખ્યામાં લોકોને સાથે રાખીને રેલી યોજી હતી. એમણે કહ્યું, કિરીટ પટેલે, પાટણના ધારાસભ્ય, એમણે કહ્યું કે આવનારા સમયમાં અમે જનતા રેડ પણ કરવાના છીએ. એટલે આ એક એવો મુદ્દો છે. ચોક્કસથી ભાજપ એ જાણે છે, હંમેશા એમાં માહેર છે કે એવી પીસ, પોલિટિકલ પીસ તૈયાર કરે છે કે જેમાં કોંગ્રેસ હિટ આઉટ થઈ જાય, એની વિકેટ પડી જાય. પણ કોંગ્રેસ પણ જાણી ગઈ છે કે અમે એક એવો મુદ્દો હાથમાં આવી ગયો છે, દારૂબંધીનો નશાવાળો, કે એ દુખતી નસ એને સતત દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. અને એને એટલું મોટું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે કે ઠેર ઠેર તમે સોશિયલ મીડિયામાં જુઓ તો બે ભાગ પડી ગયા છે. એક ભાગ છે કે જે જિગ્નેશ મેવાણીની વાતનું સમર્થન કરે છે, એક એવા છે કે તમે આવી ભાષાનો ઉપયોગ કેવી રીતે કરી શકો. પણ હવે એમાં કયો મુદ્દો હાવી થાય છે, જનતા કયા મુદ્દાને ઓર વધારે વધાવી લે છે, એ તો તમારા પર નિર્ભર છે. એ અત્યારે એનું આકલન થઈ શકતું નથી. પણ બે ભાગ ચોક્કસ છે. એક ભાગ કહી રહ્યો છે કે જિગ્નેશ મેવાણીએ માફી માંગવી જોઈએ. બીજા એમ કહી રહ્યા છે કે ભાઈ તમે જિગ્નેશ મેવાણીની વાત છોડી દો, દારૂબંધીની વાત કરો. કેમ પોલીસ હપ્તા લે છે, કેમ બુટલેગરો બેફામ બને છે, કેમ આ દારૂના કારણે પરિવાર અત્યારે હતાશ થઈ રહ્યા છે. આ મુદ્દા ઉઠાવવામાં આવી રહ્યા છે. જીત કોની થાય છે એ જોવાનું રહેશે, પણ એમાં રાજનીતિ ભરપૂર થઈ રહી છે એ વાત નક્કી છે. આજે જ્યારે પાટણમાં કોંગ્રેસ ધારાસભ્ય કિરીટભાઈ પટેલની આગેવાનીમાં જ્યારે આ રેલી નીકળી, ત્યાં આવેદનપત્ર આપવામાં આવ્યું. ત્યાંથી શું પ્રતિક્રિયા આવી પાટણથી, પહેલા એ સાંભળી લઈએ. ધારપુર હોસ્પિટલની આજુબાજુ ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાય છે અને આ યુવાનો ડ્રગ્સના રવાડે ચડે, યુવાધન બરબાદ થઈ જાય. એના માટે જિગ્નેશભાઈએ જે વાત કરી હતી, પરંતુ એમને ખોટી રીતે ભારતીય જનતા પાર્ટીના મરતિયાઓ દ્વારા એમનો જે વિરોધ કરવામાં આવી રહ્યો છે, અમે જિગ્નેશભાઈની સાથે છીએ. અને આગામી સમયની અંદર પાટણની અંદર પણ જે જગ્યાએ ડ્રગ્સ વેચાય છે અને બિસ્ટોલોની અંદર ડ્રગ્સ વેચાય છે, યુનિવર્સિટીની અંદર પણ આ બાબતે ડ્રગ્સના સેમ્પલો મળ્યા હતા. પરંતુ ડ્રગ્સ બાબતે પાટણ જિલ્લા પોલીસ તંત્ર એ નિષ્ફળ રહ્યું છે. આગામી સમયની અંદર અમે આ બાબતે જનતા રેડ પણ કરીશું. તો એમણે કહ્યું કે જનતા રેડ પણ કરીશું ને આમાં અમે જિગ્નેશ મેવાણીની સાથે છીએ. અને તમે જો એક ચિત્ર પહેલા દિવસમાં એવું લાગતું હતું, અને આ સવાલ પણ અમે કોંગ્રેસ નેતાઓને પૂછ્યો હતો કે શું આ મુદ્દે હવે જિગ્નેશ મેવાણી એકલા પડી ગયા છે, પણ હવે એવું નથી લાગતું. હવે ગુજરાત કોંગ્રેસ ખુલીને જિગ્નેશ મેવાણીની સાથે છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ થઈ રહી છે, ટ્વીટ થઈ રહ્યા છે, રેલી નીકળી રહી છે. થરાદમાં પણ આજે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યાં પણ જોરદાર આક્રોશ જોવા મળ્યો હતો. જે આક્રોશ યાત્રા છે એ તો યથાવત રાખવામાં આવી જ છે. આજે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ મેદાને ઉતર્યા હતા. એમણે પણ વાત કરી હતી. પણ
હવે જે પોલીસ પરિવાર તરફથી જે પ્રતિક્રિયા આપવામાં આવી હતી એ હવે ડાયલ્યુટ ઓછી થઈ રહી છે. એ જે નિવેદન આવી રહ્યા હતા, જે આક્રોશ જોવા મળી રહ્યો હતો અત્યારે ઓછો છે, પણ એમાં સવાલ એ થાય કે કેમ આ જ મુદ્દા પર અત્યારે ફોકસ થઈ રહ્યું છે કે શું ફક્ત જિગ્નેશ મેવાણીના કહેવાથી જ પોલીસનું અપમાન થયું છે? એવા ઘણા એવા કિસ્સા છે. તમને યાદ હશે અમદાવાદનો વિડીયો કે જ્યાં એક લુખ્ખો અસામાજિક તત્વ જે પોલીસની પીસીઆર વાનનો દરવાજો પછાડે છે અને કહે છે ચાલ તું નીકળી જાય અહીંયાથી, એ લુખ્ખો તત્વ, એનો વિડીયો પણ સામે આવ્યો હતો. શું ત્યારે પોલીસનું અપમાન નહોતું? શું ત્યારે એ પોલીસની ખાખી એના પર કોલર પકડવાનો પ્રયત્ન નહોતો થયો? તમને સુરતનો એ કિસ્સો યાદ અપાવું કે જ્યાં માલેતુજાર વ્યક્તિઓ કે સુરતમાં દારૂની જે પાર્ટી હતી ત્યાં રેડ કરવા માટે પોલીસની ટીમ પહોંચી તો એક પોલીસ જે અધિકારી એમણે ખાખી વર્દી ધારણ કરી છે એની સામે બથ્થમબથી કરતો યુવક જોવા મળ્યો હતો. ત્યારે કોઈએ ઉહા ના કરી, કોઈ અવાજ ના કર્યો. પછી ગુજરાત ફર્સ્ટ તરફથી જે અહેવાલ દર્શાવવામાં આવ્યો કે પોલીસ આ કેસમાં કેમ લાચાર છે. પછી બીજા દિવસે એમાં પોલીસની ફરજ રૂકાવટનો એક ગુનો દાખલ કરવામાં આવે છે અને પછી જોવા મળે છે થોડા દિવસ બાદ જ્યારે FSLનો રિપોર્ટ આવે છે કે હા એ લોકો દારૂના નશામાં જ હતા. તો શું એક સિલેક્ટિવ પોલિટિક્સ થઈ રહ્યું છે? પણ અમારો સવાલ છે કે ફક્ત જિગ્નેશ મેવાણીએ આ વાત કરીશું એને ટાંકીને જ જિગ્નેશ મેવાણીને પાડી દેવા માટે અથવા તો એમના નેરેટિવને ડાઉન કરવા માટે આ રીતની હવા બની રહી છે. અને ઘણા બધા સોશિયલ મીડિયામાં જે પૂર્વ પોલીસ અધિકારીઓ છે જેમની સામે કાર્યવાહી થઈ અથવા તો ખોટી રીતે એમને હેરાન પરેશાન કરવામાં આવ્યા, એમની સામે કોઈ કેમ નથી બોલતું? એક સવાલ પણ અહીંયા થઈ રહ્યો છે. એટલે આ બે અલગ અલગ વિચારધારા, આ બે અલગ અલગ જે બાબતો છે, મુદ્દાઓ છે, એ સામે ટકરાઈ રહ્યા છે. પણ અમારી વિનંતી એ છે કે સાહેબ તમે સમજો આ ફક્ત અને ફક્ત નર્યું પોલિટિક્સ છે. તમે ગમે એટલા બાખડો, તમે જો કે 4 રસ્તે દુકાનો પર, હોટલોમાં રાત્રે સોસાયટીને નાકે લોકો ભેગા થાય આ ચર્ચા કરી રહ્યા છે. એક પક્ષ હોય છે જે ભાજપ સમર્થિત હોય છે, એક પક્ષ હોય છે કોંગ્રેસનો, એક કોઈ આમ આદમી પાર્ટીનો, કોઈ જિગ્નેશ મેવાણીના સમર્થનનો. તમારા સંબંધ તો ખાટા થતા છે. પણ તમને જણાવી દઉં કે આ તમામે તમામ લોકો એક, કારણ કે બધા રાજનેતા છે, એક ખાદીધારી હોય એ તમામે તમામ પોતાના હિત બરાબર જાણે છે. તમને ખબર હશે, તમે સોશિયલ મીડિયામાં તમારા નેતાઓના જે એકાઉન્ટ છે એને ફોલો કરો. નેતાઓના જે પોતાના લગ્ન પ્રસંગ હોય છે એમના ઘરના એ તમામ નેતાઓ પહોંચશે. ભાજપના હોય, કોંગ્રેસના હોય કે આમ આદમી પાર્ટીના, તમે અંદર લડીને મરી જશો પણ એ નેતાઓ તો પોતાના પ્રસંગ પણ સારી રીતે સાચવે છે. ફક્ત મીડિયામાં ચોક્કસથી બોલશે પણ એમના સંબંધ ખૂબ જ મજબૂત છે. એમની આડમાં આવીને તમે તમારા પોતાના ભાઈબંધોના, પોતાના પરિવારના લોકોના એમના સંબંધ તમે ન બગાડતા. આ બધું નર્યું રાજકારણ છે, તમે સમજો. તમારો આમાં ઉપયોગ તો થતો નથી ને એ પણ તમારે સમજવું પડશે. જે લોકો વિરોધ પણ કરે છે અને જે લોકો સમર્થનમાં એ છે, આમાં પબ્લિકે જાગવાની જરૂર છે કે તમારી આસપાસ જો દારૂના અડ્ડા ચાલે છે, જો દેશી દારૂની પોટલીઓ વેચાય છે, જો આવા અસામાજિક તત્વો બેફામ છે તો જવાબદારી સીધી કોની બને છે? એક તો ત્યાંના એ લાગતા વળગતા અધિકારી હોય એની સીધી બને છે, સાથે સાથે ત્યાંના જનપ્રતિનિધિની, એ ત્યાંના કોર્પોરેટર હોય કે ગ્રામ પંચાયતના સદસ્ય હોય, નગરપાલિકાના સદસ્યો કે ધારાસભ્ય હોય કે પછી સાંસદ હોય, આ તમામની સીધી જવાબદારી બને છે. શું તમે તેમને સવાલ પૂછો ખરા? શું એના માટે જવાબદાર નથી એને તમે પૂછતા થાઓ અને આવા રાજકારણમાં ન આવો, એ જ અમારી અપીલ છે. સાથે સાથે જે અમે વાત કરી કે કોંગ્રેસ તરફથી પ્રહાર થઈ રહ્યા છે, અનંત પટેલે શું કહ્યું એ પણ આપને સંભળાવીએ. સાથે સાથે મનસુખ વસાવા અને ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે એમણે શું કહ્યું એ પણ સાંભળ્યું. અત્યારે જિગ્નેશભાઈ મેવાણી પર બધા તૂટી પડ્યા. એના માટે બધાને ખબર છે ને, હે ને? એના માટે પેલો પોલીસનું હાચું કહેવા લાગ્યો ને એના માટે એના પર તૂટી પડ્યા. પણ અનંત પટેલ અને આખી કોંગ્રેસ સમિતિ જિગ્નેશભાઈ મેવાણીને સમર્થન કરે છે ને અહીંથી અનંત પટેલ બી પોલીસને વોર્નિંગ આપે છે, જો તમે સારા કામ નહીં કરવાના હોય, તમે દારૂવાળાના પૈસા લેવાના હોય, તમે ચકલી બોબલી વાળાના પૈસા લેવાના હોય, તમે ડ્રગ્સ જુગારવાળાના પૈસા લેવાના હોય તો સમજી જજો તમારા પટ્ટા ઉતરતા વાર નહીં લાગે. અમારી સરકાર 2027માં આવવાની છે. જિગ્નેશભાઈ એકલા નથી, જિગ્નેશભાઈની સાથે સમગ્ર આદિવાસી સમાજ છે અને જિગ્નેશભાઈને તમે હલાવી શકવાના નથી. એકવાર આસામની પોલીસ ઉચકી ગઈ, પાછી આવીને મૂકી ગઈ, એટલી તાકાત અમારા જિગ્નેશભાઈમાં છે. આ તો તમે જાહેરમાં એટલા માટે બોલી રહ્યા છો કે જે આવા કોઈ અડ્ડા ચલાવતા હોય એ અડ્ડાઓ ત્યાંથી એ જગ્યાએથી બંધ કરીને પોલીસ આવે ત્યારે એમનો અડ્ડો રહે નહીં અને એ લોકોને ચેતવવા માટે તમે આ કરી રહ્યા છો. એ લોકોની જોડે સાંઠગાંઠ છે એટલા માટે તમે આ કરી રહ્યા છો અને સમગ્ર પોલીસ તંત્રને ખોટી રીતે બદનામ કરી રહ્યા છો.
પૂરી થઈ જતી કોંગ્રેસે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટેનો પ્રયત્ન આદરણીય જિગ્નેશભાઈ મેવાણી દ્વારા જે કર્યો એના સમર્થન માટે કોંગ્રેસ આ બધા હવાતિયા મારી રહી છે, આવી રેલીઓ કાઢીને એવું લાગી રહ્યું છે. દેખાતું નથી આંગણાઓને દેખાતું નથી સરકાર કેટલું કામ કરે છે આપણા વિસ્તારમાં. તમે જુઓ આદર્શ નિવાસી શાળા, એકલવ્ય મોડલ સ્કૂલો, કોલેજો, સાગબારામાં કોલેજ, ડેડિયાપાડામાં કોલેજ, વાલિયામાં કોલેજ, રાજપીપળામાં કોલેજ, બિરસા મુંડા યુનિવર્સિટી, આદિવાસીને જબરજસ્ત મોટી ભેટ આપી ભારતીય જનતા પાર્ટીની સરકારે. નરેન્દ્રભાઈ આ સમાજને કેટલાક તોડવાના કેટલાક લોકો પ્રયત્ન કરી રહ્યા છે. સમાજને તોડવાના કેટલાક લોકો પ્રયત્ન કરી રહ્યા છે. સરકાર આટલું બધું કામ કરે છે, અને છતાં પણ ક્યાંક કેવી ટીકા ટિપ્પણી એમાં કોઈ ના આવે. આપણી જે સરકારે જે કામ કર્યા છે, મોદી સરકાર કામ કરી રહ્યા છે, ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકાર, એમના મંત્રીઓ કામ કરી રહ્યા છે, છતાં ગુજરાતના મંત્રીઓની કેટલાક ટપોડિયા ટિપ્પણી કરે એમને થોડું શરમ આવી જાય. તમે ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગુ તેલી. તો ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવાએ મેણા પીપળાની વાત કરી, પરંતુ દર્શક મિત્રો હું તમને એક વાત કહું, આ મેણા પીપળું ભાજપ, કોંગ્રેસ, આ તમામ નેતાઓ વચ્ચે છે, એમાં તમે ના આવતા, તમે આ ગંદી રાજનીતિ રમતમાં ન ફસાતા. કારણ કે ગુજરાતનું વાતાવરણ અત્યારે એ રીતનું થઈ રહ્યું છે કે તમામ જગ્યાએ કોઈ જિગ્નેશ મેવાણીના સમર્થન કરે તો એને ગાળો આપવામાં આવે, કોઈ હર્ષભાઈ સંઘવીનું સમર્થન કરે તો એનો ગાળો આપવામાં આવે. પણ તમને જણાવી દઉં, 2 દિવસ પહેલાનું ઉદાહરણ છે કે ઉત્તર ગુજરાતમાં એક ધારાસભ્ય છે, એમના ઘરમાં એક પ્રસંગ હતો, એમનું તમને કદાચ હિન્ટ મળી જશે. એક ધારાસભ્ય છે, એમના જ ઘરમાં પ્રસંગ હતો. એમના પ્રસંગમાં કોણ કોણ આવ્યું, સોશિયલ મીડિયા પર બધી તસવીરો છે, તમે જોઈ લો. પૂર્વ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રી, પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ હોય કે પછી પ્રભારી મંત્રીઓ કે પછી અમુક એવા મોટા કલાકારો કે જે સીધી રીતે ભાજપનું સમર્થન કરે છે, છતાં પણ એ તમામ હસી ખુશી બધા જમણવાર કરી રહ્યા છે, એકબીજાને શુભકામના આપવામાં આવી રહી છે. અને એ ધારાસભ્યશ્રી બધાને અભિનંદન પણ અને એમ પણ કહે છે કે સારું કર્યું તમે અમારા પ્રસંગમાં આવે. જો આ રીતના મીડિયામાં પ્રહાર કરવા વાત અલગ છે, પરંતુ પોતાનું સામાજિક જીવન એ લોકો ખૂબ જ સારી રીતે જીવી રહ્યા છે. તમે આ રાજનીતિમાં ન આવતા એ જ અમારી અપીલ છે. પણ જે જગ્યાએ અવાજ ઉઠાવવાનો આવે, જો તમારા આસપાસના વિસ્તારોમાં કોઈ એવી બધી છે, જો એવા પ્રશ્નો છે, ચોક્કસથી તમારા જનપ્રતિનિધિ સત્તા પક્ષના હોય કે પછી વિરોધ પક્ષના, ચોક્કસથી એમનો સવાલ તમે પૂછજો, પણ આ રાજનીતિમાં ના આવતા એ જ અમારી અપીલ છે. બિલકુલ. અને આ જ્યારે આ વિષય પર સઘન ચર્ચા સતત 3જા દિવસે કરી રહ્યા છે, એટલા માટે જ કરી રહ્યા છે કે દર વખતે રાજનીતિના ચક્રવ્યૂહમાં મૂળ વિષય અટવાઈ જાય છે. અને આપણે સૌ જાણીએ છીએ કે દારૂની બદીના કારણે ગુજરાતે અગાઉ પણ ભોગવ્યું છે એ બદી, કે જેના ઉપર દાવો હંમેશા કરવામાં આવે છે. આજે પણ ભારતીય જનતા પક્ષ જે શાસક પક્ષ છે એના વતી પણ એવું કહેવામાં આવે છે કે પોલીસના અધિકારીઓને ટાસ્ક આપવામાં આવ્યો છે, એ સતત કામગીરી કરી રહ્યા છે, બુટલેગર પર ધોંસ બોલાવવામાં આવી રહી છે, અલગ અલગ જગ્યાએ દારૂ વેચાતો એ પકડવામાં આવી રહ્યો છે, અંદર ઘૂસે એ પહેલાં તે ઝડપી લેવામાં આવે છે. આવું ઘણી બધી વાતો કરવામાં આવે છે. પણ હકીકત એ છે કે કોઈ શહેર કે કોઈ ગામ એવું નહીં હોય કે જ્યાંથી દારૂનો મુદ્દો ઉઠ્યો ના હોય, જ્યાંથી એવી ફરિયાદ ના ઉઠી હોય કે અહીંયા દારૂ મળે છે. નેતાઓ પોતે પણ દારૂને લઈને ફરિયાદ કરતા હોય છે અને કહેતા હોય છે કે અહીંયા પોલીસની કામગીરી ઓછી છે. વિષય ભાષાના સંયમ પર જતો રહે છે, પણ વિષય એ પકડી નથી રખાતો કે આખરે આ પરિસ્થિતિમાં આપણે કેમ આવ્યા છીએ. પરિસ્થિતિ સતત બદલાતી જાય છે, પણ એક વસ્તુ બદલાતી નથી, અને એ છે કે દારૂબંધીના દાવા વચ્ચે ગુજરાતમાં એક બહુ જાણીતું શબ્દ વાક્ય રચના છે કે ગુજરાતમાં દારૂની રેલમછેલ છે. અને આ રેલમછેલ શબ્દ આપણે ઘણીવાર સાંભળ્યો છે, લઠ્ઠાકાંડના ઘા પણ આપણે સહન કરી ચૂક્યા છે. પણ આપણે સૌને આદત છે કે આપણે આ ચક્રવ્યૂહમાં ફસાઈ જઈએ છીએ અને દર વખતે એવું થાય છે કે મૂળ મુદ્દાથી બાજુ પર, જેને કહેવાય ને ટ્રેક બદલાઈ ગયો, મૂળ મુદ્દાથી બાજુ પર જતા રહે છે. અને એમાં ઘણા બધા લોકોનો વાંક પણ છે કે એ સમજી નથી શકતા કે આખરે કઈ દિશામાં પવન ફૂંકાઈ રહ્યો છે અને ષડ કઈ દિશામાં હોવો જોઈએ, જેના કારણે આવી પરિસ્થિતિ ઊભી થાય છે. આજે પણ જે નેતાઓ સમર્થનમાં આવ્યા કે વિરોધમાં આવ્યા, મૂળ વિષયને બદલે જિગ્નેશભાઈ મેવાણીનું સમર્થન, જિગ્નેશભાઈ મેવાણીનો વિરોધ અથવા એમના નિવેદનનો વિરોધ,
પણ તમે મૂળ મુદ્દાની વાત કરો ને, જ્યારે તમે લોકોની વચ્ચે ઊભા છો તો તમે મૂળ વિષયની વાત કરો. છે જનપ્રતિનિધિ કોઈ કે જે બધાની વચ્ચે જઈને એમ કે આ મારો મત વિસ્તાર છે અને મને દેખાડો ક્યાં છે અહીંયા દારૂનું સ્ટેન્ડ, ક્યાં કોઈ બુટલેગરની ભઠ્ઠી ચાલે છે, મને દેખાડો. આવી રીતે જનપ્રતિનિધિઓ આવશે જાહેરમાં, જનતાની વચ્ચે આવીને ઊભા રહેશે કે ચલો મને બતાવો હું આવું છું. કોઈ આ રાજનીતિ થવી જોઈએ, પણ એ નહીં થાય. કમનસીબે ખબર છે કે એના માટે રાજનીતિ શબ્દ યોગ્ય જ નથી, કેમ કે રાજનીતિ જ ન કહેવાય ને. પોલિટિક્સ તો એવું હોવું જોઈએ કે જેમાં સ્વાર્થ સધાવો જોઈએ. નેતાઓનો પોતપોતાનો સ્વાર્થ એમાં બધા જ આવી જાય છે, એમાં કોઈ એક પક્ષની વાત જ નથી. દર વખતે આપણે જોયું છે કે નેતાઓ પોતાના સ્વાર્થ માટે થઈને મૂળ વિષય ચૂકી જાય છે. અને એટલે જ હું કહું છું કે છે કોઈ નેતા એવા કે જે આવીને કહેશે કે આ મારો મત વિસ્તાર છે, મને દેખાડો અહીંયા ક્યાં છે દારૂનું સ્ટેન્ડ કે બુટલેગર. એવો પડકાર ઝીલવા માટે કોઈ વચ્ચે આવશે ખરા? એ નથી આવતા. અને બીજી તરફ પોલીસ વિભાગના એ અધિકારીઓ, આ મંચ ઉપરથી બહુ જવાબદારી સાથે હું કહું છું કે પોલીસ વિભાગના એ અધિકારીઓ કે જે દિવસ રાત ખંતથી કામ કરે છે, દિવસ રાત એ દારૂની બદી ઉપર, આપણે ઘણા બધા અધિકારીના તો નામ પણ લઈએ છીએ ને ઘણીવાર જનતા પોતે પણ એમ કહે છે કે ભાઈ અમારે ત્યાં તકલીફ છે, પેલા નિર્લિપ્ત રાય સાહેબને લાવો. એવા ઘણા અધિકારીઓ છે કે જે એમની કામગીરીથી લોકોની વચ્ચે એ વખણાય છે, પ્રતિષ્ઠિત છે કે ભાઈ એમને લઈને આવો. તો એવા ઘણા બધા અધિકારીઓ છે જે ખંતથી કામ કરી રહ્યા છે. પણ સાથે સાથે સવાલ તો ઉઠે જ છે ને. જેમ સુરતની ઘટનાનો અમે દાખલો આપ્યો, એમ અમદાવાદની ઘટનામાં પણ બુટલેગર રસ્તા વચ્ચે હોબાળો કરી રહ્યા છે. બુટલેગર, આ કોઈ ગુંડા તત્વો નહીં, દારૂના ધંધામાં હતા એ જ લોકો, એ ચોક વચ્ચે એ કરી રહ્યા છે ને બાજુમાંથી પીસીઆર વાન નીકળી જાય છે. એ વાયરલ વિડીયો આખી દુનિયાએ જોયો છે. તો છે ને ભાઈ, તમારી સામે આ લોકો કરે એવા અધિકારીઓ પણ છે કે જે આમને છાવરે છે. હા, એ છે જ. એ જે બધી છે હપ્તાવાળી જે સિસ્ટમ આમાં ચાલી રહી છે, ફૂલી ફાલી છે, અને અંડર ટેબલ પૈસા લેવાની જે વર્ષોથી પ્રથા ચાલી આવી છે, એ પ્રથા તો ચાલી રહી છે, પણ આમાં એક સામે બ્રાઉની પોઈન્ટ્સ કલેક્ટ કરવામાં આવી રહ્યા છે. હવે આમાં ગઈકાલે ગુજરાતના ડીજીપી વિકાસ સહાય સાહેબ, એમણે પણ જે એક સમારંભ, એક કાર્યક્રમમાં એમણે નિવેદન આપ્યું કે મારા જે પોલીસ કર્મીઓ છે, કોઈ પણ સંસ્થા કે કોઈ પણ વ્યક્તિ જો મનોબળ તોડવાનું કામ કર્યું તો ટોલરેટ ન કરવું જોઈએ. આપણે લીડર ઓફ ધ ફોર્સ તરીકે આપણે એવી બાબતોને ટોલરેટ ન કરવી જોઈએ. તો શું હપ્તા લેવા જોઈએ? જો એ તમે કહી રહ્યા છો કે તમે ટોલરેટ ના કરો, બહુ સારી વાત છે, તો શું એ ફક્ત વિપક્ષ સુધી સીમિત છે કે કોઈ પણ ભલે કોઈ પણ માયલાલાલ કેમ ના હોય, જો એ પોલીસની સામે એવી રીતે એનું અપમાન કરે છે, એને રંજાડે છે, અથવા તો એની વર્દીનું અપમાન કરે છે, એ સિંઘમનું અપમાન કરે છે, તો શું એની સામે એવું જ વર્તન કરાશે, એવી જ કામગીરી થશે? એનું આશ્વાસન તમે આપી શકશો ખરા? અમે જોઈશું કે આવનારા સમયમાં આ પ્રકરણ બનવાના છે, કારણ કે આ નેતાઓ, એમને એક પ્રકારનો એવો નશો, એટલે કેવો પાવરનો નશો, સત્તાનો નશો, એ નશામાં એમને ખબર જ નથી હોય કે સામે કોણ છે. એમને જે એમનો કાફલો જોડે જતો હોય, એમની સાથે એક આખું હુજુમ ચાલતું હોય ને પછી લોકો જી સર આવો કરો, એટલે એવા નશામાં હોય છે ને પછી કોઈ પણ અધિકારી હોય કે પછી પોલીસ કર્મી એનું અપમાન કરતા એ ખચકાતા નથી. એ સમયે પછી ડીજીપી સાહેબ શું કહે છે, અમારે રહેવું છે, ને આ વિવાદ ઓર ખેંચાઈ રહ્યો છે, ઓર મોટો થઈ રહ્યો છે. ડીજીપી સાહેબે કદાચ આ નિવેદન આપી દીધું હોય, ચલો મનોબળ વધારવાની વાત હતી, પણ એની સામે એ પણ કહેવું જોઈએ કે આવા લોકો સામે તમે શું કાર્યવાહી કરશો? જિગ્નેશ મેવાણી સામે શું કરશે ડીજીપી સાહેબ કાર્યવાહી? જો એમને લાગી રહ્યું છે કે મનોબળ તોડવાનો પ્રયત્ન કર્યો તો શું કાર્યવાહી થશે? શું આપણે ખોટા રસ્તે તો જતા નથી ને? આમાં શું એવું થઈ શકે ખરા કે બંને પક્ષો સાથે મળીને આ એક આદર્શ સ્થિતિનું હું કદાચ એ સ્વપ્ન જોઈ રહ્યો છું કે બંને સાથે મળીને આવે એક ટેબલ પર કે આ જો સમસ્યા છે તો આપણે દૂર કરીએ, પણ નહીં થાય. કેમ? કારણ કે એમાં રાજકીય રમત છુપાયેલી છે, એમાં એ લોકોને રાજકીય રોટલા શેકવાના છે. બંને તરફથી કોંગ્રેસને ખબર પડી ગઈ છે, એક મુદ્દો એવો આપણા હાથમાં આવ્યો છે, કદાચ આપણને એમાં સફળતા મળી જાય. અને આજે તો આનંદભાઈ પટેલ, એમણે તો એવો દાવો ઠોક્યો કે 2027માં અમે સરકારમાં આવી રહ્યા છીએ અને પછી સરકારમાં આવતાની સાથે આ તમામ ભ્રષ્ટાચારીઓ, એ તમામના પટ્ટા ઉતારીશું. સાહેબ, તમને રાજસ્થાનમાં પણ મોકો મળ્યો હતો, હિમાચલ પ્રદેશમાં પણ તમને મોકો મળ્યો હતો, શું તમે ત્યાં કોઈના પટ્ટા ઉતાર્યા ખરા? ઉપરથી ત્યાં તમારી પર સવાલ ઉભા થાય છે. મેં હમણાં એટલે જ કહ્યું ને કે આમાં જિગ્નેશભાઈનું સમર્થન અને જિગ્નેશભાઈનો વિરોધ, આ બે પક્ષ થઈ ગયા છે. પણ રાજનીતિની અંદર કોઈ એવો પક્ષ છે કે જે મૂળ વિષયને વળગી રહ્યો હોય? સમર્થન ને વિરોધ.
હવે આમાં જે સ્વાર્થવાળી વાત મેં એટલે જ કરી હમણાં કે નેતાઓ માત્ર પોતાનો સ્વાર્થ જ જુએ છે જ્યારે પણ એ મંચસ્થ થાય અથવા તો લોકોની વચ્ચે જાય, અને એટલે જ એ વાત નથી આવતી કે જેમાં હવે એમાં પણ સત્તાની વાત આવી ગઈ કે 2027માં અમે આવીશું, 2027માં આવીશું, પણ જ્યાં તમારી સત્તા હતી ત્યાં પણ એ આંગળી ચીંધાય જ છે, અને ત્યાં પછી તમે એ જ સેમ પેજ ઉપર હો છો, ત્યાં પછી તમે એ જ બચાવ કરવાના. પણ વિકાસ આમાં એ પોલીસ પરિવાર અને એ જે રાજ્યનું જે યુનિટ છે પોલીસનું, એની શક્તિ ઉપર પણ સવાલ વારંવાર થતા આવ્યા છે, ને એટલે જ તૂટી પડવું જોઈએ જ્યારે રાજ્યના પોલીસ વડા કહેતા હોય કે અમે એક લિસ્ટ બનાવીને 100 દિવસની અંદર કાર્યવાહી કરવાના છે, લિસ્ટેડ બુટલેગર્સ. તો એવા દ્રશ્યો કેમ જોવા પડે કે કોઈ આવીને પોલીસ PCR વાનને એમ કે ચલો અહીંથી જતા રહો તમે, અને ન બોલી શકાય એવા શબ્દોનો ઉપયોગ કરે? શું કામ એવી સ્થિતિનું પોલીસ એવી નિર્માણ સ્થિતિમાં થાય? શા માટે આવે? હા, એ જ સવાલ એ છે કે શું કામ આપણે એ સવાલ કેમ ઉઠે છે, કેમ એવા અસામાજિક તત્વો બુટલેગરો એ બેફામ બને છે? કારણ કે આપણે એમને કેટલાક એવા છે ભ્રષ્ટ પોલીસ કર્મી આપણે સ્વીકારવું પડશે, એમને આપણે સિસ્ટમમાંથી નથી કાઢી શક્યા, એ આપણી એ નિષ્ફળતા છે, એને તમે સ્વીકારી લો. એ સ્વીકારીને તમારી શાખ પર કોઈ અવાજ ન ઉઠાવી શકે, એના પર સવાલ ન ઉઠાવી જાય એવી પરિસ્થિતિનું નિર્માણ કરો તો પછી કોઈ પણ ધારાસભ્ય, જિગ્નેશ મેવાણી હોય કે કોઈ પણ નેતા, કોઈ પણ પક્ષના હોય, એ ક્યારે પણ પોલીસ સામે એ આંગળી ન ઉઠાવી શકે. એક અત્યારની વાસ્તવિકતા છે, અને ગુજરાતમાં વાસ્તવિકતા એ પણ છે કે તમે મંગાવો દારૂ, તમને મળી જશે. આવી પરિસ્થિતિ નિર્માણ આપણે કરી છે. જો ગુજરાતમાં રોજે રોજ આવો દારૂ ઠલવાઈ રહ્યો છે તો એ રોકવાની જવાબદારી કોની છે? પોલીસની છે. એ દારૂ જ્યારે ગુજરાતમાં પ્રવેશે છે, કોઈ ઘરમાં જાય છે, તો એ પરિવાર હેરાન થઈ રહ્યો છે, એ પરિવારના એને કોઈ માતા હોય કે બહેન દીકરી પરેશાન થાય છે, કોણ જવાબદાર છે? એ દારૂ છે ને ત્યાંના સ્થાનિક પોલીસ કર્મીઓ, સ્થાનિક અધિકારીઓ. જો ડ્રગ્સ યુવાધન લઈ રહ્યું છે, એનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે, આપણી પોતાની યુવા પેઢી બરબાદ થઈ રહી છે, એના માટે આખો સમાજ જવાબદાર છે. પણ જોઈએ હવે કે આ પટ્ટા પોલિટિક્સ પર પૂર્ણ વિરામ ક્યારે મુકાય છે, કારણ કે રોજે રોજ એકાદ એક ચેપ્ટર ઉમેરાઈ રહ્યું છે. મને એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ આ મુદ્દાને સતત જીવંત રાખવા માંગે છે, કારણ કે એમને ખબર છે કે અમે આ મુદ્દા પર લડતા રહીશું તો અમને ક્યાંક એમાં ફાયદો મળતો રહે. ભાજપનું ધ્યાન એમાં છે કે ભાઈ આપણે ફક્ત ને ફક્ત પટ્ટા પર ધ્યાન કેન્દ્રિત રાખીએ કે ભાઈ પોલીસનું અપમાન કેમ કર્યું, માફી માંગી લે જિગ્નેશ મેવાણી. પણ એવું તો થવાનું લાગતું નથી. હવે આમાં જનતાને અમારી એક જ અપીલ છે કે તમે મુખ્ય મુદ્દા પર ફોકસ રાખો અને અંદરો અંદર લડાઈ પણ બંધ કરો. ઘણા બધા ગ્રુપ બની ગયા છે, આમને સામને ખૂબ જ આમાં તીખાશ આવી ગઈ છે, ખટાશ આવી ગઈ છે સંબંધોમાં. એ પણ ન થાય એનું તમે ધ્યાન રાખો, કારણ કે એક સુવ્યવસ્થિત રાજરમત અત્યારે ગુજરાતમાં રમાઈ રહી છે. ત્રણે પક્ષો એ પોતાના બ્રાઉની પોઈન્ટ રાજકીય રોટલા જોરદાર શેકી રહ્યા છે. એ તમારા માથે ન શેકાય એનું તમે ધ્યાન રાખજો. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.